રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર સાથે લોહી આપવાની બબાલમાં નેપાળી યુવકનું મોત નીપજ્યું છે અને નિર્દોષ નેપાળી યુવક વિનય થાપાના મોતથી નેપાળી સમાજમાં રોષ વ્યાપી ઉઠ્યો છે. ડોક્ટરની બેદરકારીને કારણે યુવકનું મોત થયું હોવાનો નેપાળીઓનો દાવો છે. આ સાથે જ તપાસ કરીને મૃતક ન્યાયની આપવાની નેપાળી સમાજ માંગ કરી રહ્યો છે અને 3 દિવસ પહેલા સિવિલ હોસ્પિટલમાં દાખલ યુવકને પડી હતી લોહીની જરૂર. લોહી આપવા આવેલા જયદીપ ચાવડા અને ડોક્ટર વચ્ચે મારામારી થઈ હતી. મારામારીની ઘટના પછી સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સે 2 દિવસ પાડી હતી હડતાળ. આવે પછી એના ઉપર કાર્યવાહી થશે. તો દર્દીનું મા કાર્ડ રદ કરવાની માંગ સાથે હડતાળ પર ઉતર્યા હતા ડોક્ટર્સ. લોહી આપવા આવેલા જયદીપ ચાવડા અને ડોક્ટર વચ્ચે મારામારી થઈ હતી, બબાલ થઈ હતી. મારામારીની ઘટના પછી સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સે 2 દિવસ હડતાળ પર પાડી હતી અને આ સાથે જ દર્દીનું મા કાર્ડ રદ કરવાની માંગ સાથે હડતાળ પર ડોક્ટર્સ ઉતર્યા હતા. હાલ આ ઘટનાને લઈને નેપાળી સમાજમાં રોષ વ્યાપી ઉઠ્યો છે.